ગુડ મોર્નિંગ. કઈ રીતે જોઈ રહ્યા છીએ સેક્ટર્સ અને સ્ટોક્સ આવી રહ્યા છે આજે બ્રોકરેજ રડાર પર? ગુડ મોર્નિંગ ચાને શરૂઆત આજે આપણે સેક્ટરથી કરશું તો ખાસ કરીને ઓટો સેક્ટર્સમાં નોમુરા તરફથી એક પોઝિટિવ અહીંયા બ્રોકરેજ રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે કમર્શિયલ વ્હીકલ હવે અપસાઇકલ અહીંયા તેની એક જે સ્પીડ જે છે ત્યારે પકડતું જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને જીએસટીનો એક ફાયદો અહીંયા જોવા મળી રહ્યો છે અને ડીલર્સ મુજબ સિમેન્ટ, સ્ટીલ્સ, ઈ કોમર્સ અને ઓટો જેવા સેગમેન્ટમાં એક સારી ડિમાન્ડ્સ અહીંયા વધતી જોવા મળી રહી છે અને ખાસ કરીને અશોક લેલેન્ડ અને ટાટા મોટર્સ એવી બંને જ કાઉન્ટર્સ માટે તેઓ ખરીદારીની સલાહ આપી રહ્યા છે. અશોક લેલેન્ડ માટે આજે આપણને 216ના ટાર્ગેટ્સ આપી રહ્યા છે, ત્યારે ટાટા મોટર્સ માટે તેમના તરફથી આપણને 552ના લક્ષ્ય અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું ટાટા કોમ પર. અહીંયા પરિણામ બાદ નોવામાનો એક રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. અહીંયા તેમણે ખરીદારીની સલાહ આપી છે, પરંતુ લક્ષ્યાંક અહીંયા તેમને ઘટાડીને ₹21 પ્રતિ શેર કરી દીધા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના Q3ના પરિણામ જે છે તે અનુમાનથી થોડાક નીચે રહ્યા છે અને આવકમાં પણ સારો એવો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ સામે તેમનું એ પણ કહેવું છે કે ડેટા રેવન્યુ વાર્ષિક ધોરણે લગભગ અહીંયા 9.25% આસપાસ વધી છે, જેમાં ડિજિટલ બિઝનેસનો લગભગ 15% ગ્રોથનું યોગદાન અહીંયા જોવા મળી રહ્યું છે. પરંતુ સામે તેમને એ પણ વાત કરી છે કે કન્સો એપિટા માર્જિન જે છે તે અહીંયા લાઇન રહ્યા છે અને એડજસ્ટેડ નફો જે છે તે અપેક્ષા કરતાં પણ અહીંયા સારો જોવા મળ્યો છે અને ઓવરઓલ તેમનું કહેવું છે કે ડિજિટલ બિઝનેસ ગ્રોથ મોમેન્ટમ અહીંયા ખૂબ જ મજબૂત લાગી રહી છે. આ કારણસર અહીંયા આપણને ખરીદારીની સલાહ જોવા મળી રહી છે. ત્યારબાદ નજર કરશું ગુજરાત ગેસ પર. બે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે, બંને તરફથી એક અલગ રિવ્યૂ છે. નોમુરા તરફથી આપણને રિડ્યુસ રેટિંગ જોવા મળી રહ્યા છે. લક્ષ્યાંક તેમને ₹390 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના Q3ના પરિણામ અનુમાનથી નબળા રહ્યા છે, જેનું સૌથી વધુ ઇફેક્ટ કર્યું છે વોલ્યુમ ગ્રોથ, જેને કારણે કરીને પરિણામ પર એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી છે. પરંતુ સામે તેમને એવું પણ કહેવું છે કે મોરબી વોલ્યુમ બોટમ આઉટ થયા પછી હવે માર્જિનમાં એક સારી એવી રિકવરી જે છે આવનારા સમયમાં જોવા મળી શકે છે, પરંતુ સ્ટીલ માર્જિન અત્યારે થોડા ઘરે રિકવરીમાં એક ધીમાપણું પણ જોવા મળ્યું છે. પરંતુ ઓવરઓલ ઇન્ડસ્ટ્રીયલ વોલ્યુમમાં પણ આવનારા સમયમાં એક સુધારાની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. પરંતુ સામે તેમણે એ વાત પણ કરી છે કે વોલ્યુમ ગ્રોથ અહીંયા યથાવત પણ રહી શકે છે. સેલેસે તરફથી નજર કરશું. અહીંયા તેમને રેટિંગ ગુજરાત ગેસ માટે અપગ્રેડ કરીને હોલ્ડ કર્યા છે. લક્ષ્યાંક તેમને ₹375 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના પરિણામ લાઇન રહ્યા છે. ખાસ કરીને યુનિટ એબિટા માર્જિન જે છે તે અનુમાન કરતાં સારા રહ્યા છે અને મેનેજમેન્ટે ખાસ કરીને જાન્યુઆરીના પ્રાઇસીસમાં જે ઘટાડો આવ્યો છે, જેને કારણે કરીને મોરબી વોલ્યુમ્સમાં રિકવરી તેમને જોવા મળી છે તેવું તેમનું કહેવું છે. સાથે તેમને એ વાત પણ અહીંયા ક્લેરિફિકેશન આપી છે કે જીએસપીએલ અને ખાસ કરીને જીએસપીસી સાથે જે તેમનું સ્કીમ ઓફ એગ્રીમેન્ટ્સ જે પ્રોસેસ ચાલી રહી છે તે FY 27 સુધીમાં પૂર્ણ થવાની એક ટ્રેક પર જોવા મળી રહી છે અને ઓવરઓલ Q4માં ઊંચા વોલ્યુમ્સને ધ્યાનમાં લઈને તેમને FY 26માં EPS અંદાજ જે છે તે 10% એમાં તેમને વધાર્યો છે. અને છેલ્લે નજર કરશું રેલિસ ઇન્ડિયા પર. અહીંયા આપણને એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. HSBCએ ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને ₹3000 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીનો એડજસ્ટેડ નફો જે છે તે અનુમાન મુજબ રહ્યો છે. ચેલેન્જિંગ પરિસ્થિતિ છતાં પણ કંપનીના બિઝનેસ સેગમેન્ટનું પરફોર્મન્સ છે દરેક સેગમેન્ટમાં ખૂબ જ સારું પરફોર્મન્સ જોવા મળ્યું છે. સાથે તેમનું પણ કહેવું છે કે બિઝનેસ ટ્રાન્સફોર્મેશનમાં પરિણામે હવે સીપી સિવાય પણ સીડ્સ અને એક્સપોર્ટમાં પણ હવે એક સારી એવી એક કહી શકાય કે આઉટ પરફોર્મ પ્રદર્શન દેખાડી રહ્યું છે અને છેલ્લા 6 મહિનામાં કાઉન્ટરે લગભગ 35%ના કરેક્શન આપી દીધા છે, એટલે તેમને વેલ્યુએશન પણ અહીંયા ખૂબ જ હવે સારા લાગી રહ્યા છે. એટલે આ તરફથી અહીંયા આપણને પણ એક પોઝિટિવ રિવ્યૂ જોવા મળી રહ્યો છે. એટલે ચાલે ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ છે, દરેક પર એક્શન રહેશે. જે તરફથી